નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભારે ગરમીમાં હવે તમારે હેલ્મેટ પહેરવું પડશે। આવનારા 1 મહિનાને લઈને જે નવી ડ્રાઈવ શરૂ થવા જઈ રહી છે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આખા ગુજરાત રાજ્યની અંદર હવે મિત્રો નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે અને આજે નવા મહિનાની શરૂઆત થઈ છે તો પહેલી તારીખથી જ આ નિયમ લાગુ થઈ ચૂક્યો છે અને હજુ તમને જો આ નિયમ વિશે પૂરેપૂરી જાણકારી ના હોય તો ખાસ સમજી લેજો, નહીતર તમારા ખિસ્સામાંથી દંડ પણ આપવો પડશે અને તમારો સમય પણ બગડી શકે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર ભારે ગરમીમાં ફરી એકવાર હેલ્મેટ પહેરવું પડશે। ગુજરાતમાં દર વર્ષે મિત્રો હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે અને આ વખતે ફરીથી 1 મહિના માટે હેલ્મેટ ડ્રાઈવ શરૂ થવામાં આવી રહી છે। ત્યારે દરેક સરકારી કર્મચારીને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, નહીતર દંડ માટે તૈયાર રહેવું પડશે। દરેક કચેરી ઉપર સવારથી પોલીસ ગોઠવાઈ જશે। સરકારી કચેરીમાં આવતા વાહન ચાલકોને લઈને પણ અને પાછળ બેસેલા વ્યક્તિઓએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા મોટર વાહન અધિનિયમ મુજબ હવે જે નિયમો છે તેની અંદર હાલ સાયકલ, સ્કૂટર વગેરે બાઇક ચલાવનાર તેમજ પાછળ બેસનાર હશે તેમણે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે। ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરવા માટે જે છે મિત્રો સરકારે જાહેર કરી દીધું છે જાહેરનામું તારીખ 1/5/2026 થી 31/5/2026 એટલે કે આજે નવો મહિનો શરૂ થયો છે। આ 5મો મહિનો, આ મે મહિનાની અંદર આખો મે મહિનો હેલ્મેટ પહેરવું પડશે, નહીતર ભારે દંડ ફટકારવામાં આવશે અને પહેલી તારીખે જેમણે હેલ્મેટ નહોતું પહેર્યું તેવા 15,000 જેટલા લોકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો તમારે પણ તૈયાર રહેવું પડશે અને ફરી એકવાર ભારે ગરમીમાં હેલ્મેટ પહેરવાના દિવસો આવ્યા। ત્યાર પછીના ખૂબ જ મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષ નબળું જવાનું છે તો અગાઉ તૈયારી રાખજો તેવી માહિતી આપવામાં આવી છે। તેની વચ્ચે કેટલાક નિષ્ણાંતોએ તો મિત્રો એવી આગાહી આપી છે કે આ વર્ષ સારું જશે અને જૂન અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડશે। પરંતુ આમ જોવા જઈએ તો ઓફિશિયલ જે હવામાન ખાતું છે એટલે કે ભારતનું જે હવામાન વિભાગ છે, ગુજરાતનું જે હવામાન ખાતું છે તેમણે એવી આગાહી આપી છે કે આ વર્ષે અલ નીનો લા નીનોની અસરોને કારણે ભારતમાં જે છે તે ખાસ કરીને દક્ષિણીય પશ્ચિમી ચોમાસું નબળું પડી શકે, નૈઋત્યનું ચોમાસું નબળું પડી શકે, પરંતુ પૂર્વ ચોમાસા તબક્કામાં હવામાન અસ્થિર જોવા મળશે। સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। તેના વિશે સમાચાર આપું તેની પહેલા આ વર્ષનું જે ચોમાસું છે તે ખૂબ નબળું પડી શકે, કારણ કે લા નીનોની અસરો જે છે તે અત્યારથી સર્જાઈ રહી છે। અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો કેટલાક એવા પણ આંકડા છે કે 2015માં જેટલું નબળું ચોમાસું રહ્યું હતું ફરી એકવાર આ વખતે 11 વર્ષ પછી એટલું જ ખરાબ ચોમાસું રહી શકે। એટલા માટે ખેડૂતોએ જે છે તે પહેલેથી તૈયારી રાખવી તેવી સૂચના આપવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ બને ખેડૂતોએ તૈયારી રાખવી પડશે અને આની અસરો મોટા પાયે થશે મિત્રો, કારણ કે જો ચોમાસું નબળું જશે, પાણીની અછતને કારણે પાક બગડશે તો પહેલું નુકસાન તો ખેડૂતોને થશે, બીજા નંબરે જાહેર જનતાને પણ નુકસાન, કારણ કે બધી વસ્તુઓના ભાવ મોંઘા થઈ શકે। કારણ કે પાણીની કમીને કારણે જો પાક જે છે તે યોગ્ય રીતે ના લેવાય તો પાકો પણ મોંઘા થઈ શકે। જેમ કે બજારમાં મળતા તમામ જે ખોરાક તરીકે મિત્રો તમે પાક લો છો, ઘઉં, બાજરી, ચોખા, કોઈ પણ વસ્તુ હોય કે પછી કોઈ પણ પ્રકારના મસાલા હોય, બધી વસ્તુ મોંઘી થઈ શકે। બીજા નંબરે ચોમાસાને લઈને એક શરૂઆત અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી છે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું કઈ તારીખે પહોંચશે, વાવણી કઈ તારીખે થશે તેને લઈને જે નવી અપડેટ છે તમને જણાવું તો મિત્રો સૌથી પહેલા તો જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે 5 તારીખ આસપાસ આ મહિનામાં તમને જોવા મળી શકે તેવી અંબાલાલે આગાહી કરી છે। અને બીજા નંબરે મિત્રો ચોમાસું જે છે તે ભારતની અંદર 18 તારીખ આસપાસ પહોંચી જશે। 15 થી 18 તારીખની વચ્ચે ચોમાસું જે છે તે અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી જશે અને ભારતના કેરળમાં ચોમાસું આવનારી 1 જૂન આસપાસ પહોંચશે। અને વાવડીની તારીખ આપું તો આવનારો જે 6ઠ્ઠો મહિનો છે એટલે કે જૂન મહિનો છે તેની અંદર ગુજરાતમાં 15 તારીખ આસપાસ જે છે તે પ્રથમ વાવણી જે છે તે તમને જોવા મળી શકે તેવા અપડેટ અને સમાચાર સામે આવ્યા। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધમાં હવે ખરાખરીની લડાઈ જોવા મળશે, કારણ કે દુનિયાનું સૌથી મોટું જહાજ હવે યુદ્ધ રણભૂમિની અંદર પહોંચી ચૂક્યું છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક નવો વળાંક આવ્યો છે। વિશ્વનું સૌથી મોટું વિમાન વાહક જહાજ યુએસ એટલે કે અમેરિકાનું ગેરાલ્ડ આર ફોર્ડ નામનું જે આ જહાજ છે તે હવે પર્શિયન ગલ્ફ તરફ આગળ વધી રહ્યું છે। આ પગલું એવા સમય લેવામાં આવ્યું છે કે જ્યારે બંને દેશો વચ્ચે વાટાઘાટો અટકી ગઈ છે। અત્યારે યુદ્ધને લઈને
કોઈ પણ ચર્ચાઓ થવામાં આવી રહી નથી અને અચાનક જ્યારે આ જહાજ પહોંચ્યું છે, કોઈ નક્કર કરાર થવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. આ યુદ્ધ જહાજ 10 મહિનાથી વધુ સમયથી સમુદ્રમાં તૈનાત છે, જે ઈરાન સામે અમેરિકન લશ્કરી કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે હવે યુદ્ધ જે છે તે નવો વળાંક લઈ શકે. લાંબા સમયથી ચર્ચાઓ બંધ થયેલી છે, પરંતુ આજે જહાજ આવ્યું છે એનો મતલબ કે ફરીથી કોઈ મોટી નવાજોની જોવા મળી શકે. દુનિયા અને દેશ માટે, તમામ દેશો માટે એક ખતરનાક સમાચાર, કારણ કે જો યુદ્ધ હજુ આગળ વધી જાય છે તો બેઝિક વસ્તુઓ જેમ કે ઈંધણ, પેટ્રોલ, ગેસ, આ બધી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને હવે હજુ જો આ યુદ્ધની અંદર આગામી સમય સુધી ખેંચાઈ જશે તો અન્ય બીજી નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ, બધી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી શકે અને જે ઉદ્યોગો અત્યારે હાલ ખડી ભાંગ્યા છે આ યુદ્ધની અસરોને ભાગરૂપે, એમાં વધારે પણ નુકસાનીઓ જે છે તે જોવા મળી શકે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો દર મહિને સરકાર આપશે આ યોજનાની અંદર 5,000 રૂપિયા ઘરે બેઠા સહાય. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને આ એટલા માટેની યોજના છે કે જેમાં તમે પોતાના ઘરે બેઠા સહાયના રૂપિયા મેળવીને પોતાનું ઘર ગુજરાન ચલાવી શકો. નામ છે અટલ પેન્શન યોજના અને સરકાર હવે આ 5,000ની જગ્યાએ 10,000 કરી શકે. ચર્ચાઓ ચાલી રહી છે આ યોજનામાં પૈસા વધારો કરવાને લઈને. તો અત્યાર સુધી તો સરકાર આ યોજનાની અંદર 5,000 રૂપિયા આપતી હતી, પરંતુ હવે આ 5,000ને વધારીને સીધા 10,000 કરવાની જે છે કેટલીક સૂચનાઓ સામે આવી રહી છે. આ યોજનામાં કઈ રીતે પૈસા મળશે સરળતાથી તમને સમજાવું તો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં તમારે પહેલા તો જે છે તે 200 રૂપિયા યોજનામાં રોકવાના રહેશે દર મહિને. જ્યાં મિત્રો દર મહિને તમારે 200 રૂપિયા જે છે તે જમા કરવાના રહેશે અને અમુક ઉંમર પછી મિત્રો તમે જે આ રોકેલા પૈસા છે તે સીધા વધારે તમને મળશે. એટલે કે પહેલા તો તમારે નજીવા રૂપિયા જેમ કે 100-200 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે દર મહિને અને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ઘરે બેઠા તમારું ઘર ગુજરાન ચલાવવા માટે સરકાર તમને સામેથી આ યોજનામાં 5,000 રૂપિયા દર મહિને અત્યાર સુધી આપતી અને હવે 10,000 રૂપિયા કરવામાં આવી રહ્યા છે. તો આમ વર્ષના ટોટલ 1,20,000 રૂપિયા ઘરે બેઠા તમે અટલ પેન્શન યોજનાની અંદર આવનારા સમયમાં મેળવી શકશો. તો જો તમને ના ખબર હોય તો યોજના વિશે જાણીને તમે ફોર્મ ભરી શકો, જેમાં તમારે કશું નથી કરવાનું. દર મહિને 100-200 રૂપિયા જેવા રૂપિયાનું રોકાણ કરવાનું છે અને ત્યાર પછી સામેથી તમને 5,000 થી 10,000 મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીનો સરકારે આપ્યો જવાબ. જે હા મિત્રો, લાંબા સમયથી દેવા માફીની માગણીઓ જે છે રજૂ કરવામાં આવતી હોય છે, તેની વચ્ચે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં મિત્રો તમને જણાવ્યું હતું ગુજરાત અને ભારત દેશ ઉપર લગાતાર દેવાનું ભારણ વધી રહ્યું છે અને ખાસ તો ખેડૂતો દેવા માફીની માંગ કરી રહ્યા છે. ખેડૂતો દેવામાં કેવી રીતના આવી જાય છે તેની પાછળ પણ ઘણા કારણો છે, જેમ કે સૌથી પહેલા તો કુદરતી આપત્તિઓ જેમ કે વાવાઝોડાથી લઈને કોઈ પણ પ્રકારનો અતિવૃષ્ટિનો વરસાદ, આને કારણે જે છે તે ખાસ કરીને ખેડૂતો દેવામાં ફસાઈ જતા હોય છે. અને બીજા નંબર ઉપર જ્યારે ખેડૂતો દેવામાં ફસાય છે ત્યારે દેવ માફીની માંગ કરે છે, અથવા તો મિત્રો જે મોંઘવારી વધી રહી છે તેને કારણે પણ ખેડૂતો લોન અને દેવા લઈ રહ્યા છે. ત્યારે અત્યારે હાલ મિત્રો સરકાર પાસેથી લગાતાર લાંબા સમયથી ખેડૂતોએ માંગ ઉઠાવી હતી કે દેવા માફ કરવામાં આવે, ત્યારે આનો વળતો જવાબ શું મળ્યો છે તેના વિશે સમજીએ અને જાણીએ. તો નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં ચોખ્ખી જાહેરાત કરી દીધી હતી. જ્યારે સવાલો પૂછવામાં આવ્યા દેવા માફીને લઈને ત્યારે ચોખ્ખી સરકાર તરફથી સામેથી રજૂઆત કરવામાં આવી હતી કે ખાસ દેશમાં ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફીની કોઈ યોજના નથી. આવો જવાબ નિર્મલા સીતારામણે આપ્યો હતો બજેટ સાંસદની અંદર. રાજસ્થાનના નાગરિકોની મિત્રો સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના દેવા માફી વિશે પૂછવામાં આવ્યો હતો સવાલના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે જાણકારી અને માહિતી આપી હતી કે અત્યારે હાલ કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોના તમામ દેવા માફ કરવાનો કોઈ પણ પ્રસ્તાવ અત્યારે વિચારધીન નથી, એટલે કે વિચારણા પણ કરવામાં આવી રહી નથી. સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજી રીતે કામ કરી રહી છે, એટલે કે ખેડૂતોને લાભ થાય એટલા માટે સરકાર બીજી યોજનાઓ લાવી રહી છે, બીજી અન્ય રીતે કામ કરી રહી છે. પરંતુ ખેડૂતોના દેવા માફ કરવાની માંગને લઈને લાંબા સમયથી જે રજૂઆત કરવામાં આવી છે તેને ફગાવી દેવામાં આવી છે અને હમણાં આવો કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ સરકારનો નથી કે કેટલાક સમયમાં દેવા માફ કરવામાં આવશે તેવી ખુલ્લી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તેની વચ્ચે મિત્રો આ દેવા માફીની માંગ એટલા માટે ઉઠાવવામાં આવી હતી કારણ કે તેલંગાણા અને ઝારખંડ જેવા રાજ્યોની અંદર ખેડૂતો તરફથી જે છે તે દેવા માફ કરવાની માંગ આવી અને દેવા માફ થયા હતા. તો લોકોની એવી આશા હતી કે ગુજરાતમાં પણ દેવા માફી થશે, પરંતુ હમણાં હાલ સરકારે ચોખવટ કરી દીધી છે કે હમણાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં દેવા માફી કરવાની કોઈ યોજના કે ચર્ચા વિચારણા હેઠળ નથી. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે અને ખેડૂતોનું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં લખજો.
ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો બધાના ફોનમાં કેમ અચાનક આજે વાગ્યું સાયરન। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે બધા લોકોના ફોનમાં બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન આજે સાયરન વાગ્યું હતું। આ સાયરન શા માટે વાગ્યું હતું તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને જો આ વિડીયો તમે આવતીકાલે જોઈ રહ્યા હોય એનો મતલબ કે તો તમારા માટે ગઈકાલે આ સાયરન વાગ્યું હશે। ટૂંકમાં આજે મોબાઈલ ફોનની અંદર અચાનક બધાના ફોનમાં જે સાયરન વાગ્યું હતું એ શા માટે વાગ્યું એ સમજાવું તમને। તમારા ફોનમાં પણ મિત્રો અચાનક બપોરના સમયગાળા દરમિયાન એક સાયરન વાગ્યું હશે એટલે કે ફોનમાંથી એક અવાજ આવ્યો હશે। આખા ભારતના તમામ લોકોના ફોનમાં આવ્યો હતો। આ શા માટે આવ્યો છે તો એટલા માટે કારણ કે સરકાર એક ટેસ્ટ કરવા જઈ રહી છે। આ જે સાયરન વાગ્યું છે તે SOS એલર્ટનો અવાજ છે અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો આ સાયરન વાગ્યું ત્યારે ગુજરાતી અને હિન્દી અંગ્રેજી ભાષાની અંદર સ્ક્રીનમાં લખેલું પણ તમને જોવા મળ્યું હશે અને જો તમે વાંચ્યું હશે તો તમને ખબર પડશે કે આ કોઈ ખતરનાક સાયરન નથી કે કોઈ યુદ્ધનું સાયરન ન હતું પરંતુ આ આપત્તિ વખતે લોકોને તરત એલર્ટ કરવા માટેનું આ સાયરન હતું જેને સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। તેની સિસ્ટમ ઉપર ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની જો કુદરતી હોનારત થાય છે જેમ કે કોઈ યુદ્ધ સર્જાય, કોઈ વાવાઝોડું, કોઈ તોફાન, કોઈ ભૂકંપ આવે તો આવી પરિસ્થિતિમાં લોકોને એલર્ટ કરવા માટે આવા સાયરન વગાડવામાં આવશે એની ટેસ્ટિંગ કરવામાં આવી હતી। બાકી કોઈ ઓરિજિનલ ભૂકંપ કે કોઈ વસ્તુ નહોતી થઈ। ભવિષ્યમાં કોઈ આવી ઘટના બને છે તો લોકોને તરત સાયલેન્ટ અને એલર્ટ બનાવવા માટે આ પ્રકારનું સાયરન વગાડવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી। તો જો તમારા ફોનમાં સાયરન વાગ્યું હોય તો આટલા માટે જ વગાડવામાં આવ્યું હતું, બાકી કોઈ ડરવાની જરૂર નથી અને જો ના વાગ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો। ઘણા લોકોના મોબાઈલમાં નહોતું વાગ્યું અને ઘણા લોકોના મોબાઈલમાં વાગ્યું પણ હતું। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે, ખૂબ મોટા સમાચાર। આ 5મો મહિનો જે શરૂ થયો એટલે કે મે મહિનો શરૂ થયો તેમાં સીધા LPG સિલિન્ડરમાં 900 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। જ્યાં મિત્રો તમને જણાવી દો દર મહિનાની 1લી તારીખે સરકાર નવા LPG ગેસના ભાવ જાહેર કરે છે અને રાંધણ ગેસના ભાવ જાહેર કરે છે અને આ મહિને ચોંકાવનારા સમાચાર કોમર્શિયલ સિલિન્ડર છે કે જે રેસ્ટોરન્ટ હોટલોમાં વાપરવામાં આવે છે તેમાં સીધો 900 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને આજે 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર છે 900 રૂપિયાના ભાવ વધારા સાથે હવે 3000 રૂપિયા પહોંચી ગયો છે। આથી થોડા દિવસો પહેલા 1500 રૂપિયા ભાવે હતો, અત્યારે મિત્રો 3000 આ ભાવ પહોંચી ગયો છે અને ઘરેલું જે રાંધણ ગેસ છે કે જે મિત્રો ઘરે તમે રસોઈ બનાવવા માટે જે ગેસ વાપરો છો જે 14 કિલોનો છે જે બધા લોકો ઘરે વાપરે છે એ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો આ મહિના માટે। જે ગયા મહિને ભાવ લાગુ હતો ગુજરાતમાં 920 રૂપિયા છે, 920 રૂપિયા જ રહેશે। આ મહિને પણ કોઈ પણ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર મોંઘવારીને લઈને રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી અને મોટું એલાન કર્યું। ત્યારે મિત્રો મેં તમને જણાવ્યું એ રીતના ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। વિચાર કરો કે એક સાથે 900 રૂપિયા વધારી દેવામાં આવ્યા કોમર્શિયલ સિલિન્ડરમાં। તો ઘરે જે ગેસ વાપરી હશે તેમાં તો કોઈ વધારો નથી થયો પરંતુ હોટલોમાં જે ગેસ વાપરવામાં આવે છે તેમાં સીધો 900 રૂપિયામાં એક સિલિન્ડરમાં વધારો કર્યો જેનાથી હવે હોટલ ધારકો છે જે રેસ્ટોરન્ટ ચલાવે છે તેમને મોટો આઘાત લાગ્યો છે અને આની અસર તમને પણ પડશે। એવું નથી કે આપણને એની અસર નહીં પડે, તમે પણ હોટલોમાં જાઓ છો, તમે પણ બજારોમાંથી વસ્તુઓ ખરીદો છો, રસ્તામાંથી કોઈ ફરસાણ કે કોઈ અન્ય વસ્તુ ખરીદો છો તો આ ગેસના ભાવ વધવાથી હોટલો અથવા ફરસાણની દુકાન કે કોઈ પણ વ્યક્તિ કે જે રાંધીને માલ વેચે છે એ હવે ભાવ વધારો કરશે તો તમારે પણ ખિસ્સામાંથી કોઈ વસ્તુ લેવી પડશે તો વધારે ભાવ ચૂકવવા પડશે। એને લઈને રાહુલ ગાંધીએ મિત્રો જે છે તે આકરા હુમલા કર્યા હતા। રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર દાવો કર્યો હતો, તેમણે જણાવ્યું કે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને એવું જ થયું। જેવી ચૂંટણી પતી તો 900 રૂપિયાનો ધડાકો કર્યો ગેસ સિલિન્ડરની અંદર। તેમણે આ વધારાને લઈને એવું પણ કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે, હજુ ગેસની અંદર આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલમાં પણ એક મોટો વધારો તમને જોવા મળી શકે એવું પણ રાહુલ ગાંધીએ કહ્યું। ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર આવી રહ્યા છે દેશના અમીરો અને ગરીબોને લઈને। જી હા મિત્રો, ભારત દેશ એક અત્યારે હાલ વિકાસશીલ દેશ છે અને હાલ વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યો છે। ત્યારે દેશની અંદર મિત્રો અમીરો અને ગરીબોને લઈને એક ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે કારણ કે તમે ક્યાંક તો સાંભળ્યું હશે કે ગરીબો જે છે તે વધારે ગરીબ બનતા જઈ રહ્યા છે અને દેશના અમીરો જે છે તે વધારે અમીર બનતા જઈ રહ્યા છે। આની અંદર મિત્રો ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે ખાસ દક્ષિણ આફ્રિકાની G20 અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિમાં જે રિપોર્ટ કરવામાં આવ્યો તેમાં છેલ્લા 24 વર્ષમાં દુનિયાની સર્જાયેલી જે નવી સંપત્તિઓ છે તેમાં જે ઉપરના 1% સૌથી અમીર લોકો છે તેના નામે દુનિયાની 41% જે છે તે સંપત્તિઓ છે, જેમાં ભારતના સૌથી વધારે સંપત્તિ ધરાવતા 1% ધનિકોની સંપત્તિ 63% વધી છે। એટલે કે ભારત દેશની અંદર અત્યારે 63% જેટલી જે સંપત્તિ છે તે માત્ર ને માત્ર ઉપરના 1% અમીર લોકોના નામે છે અને બાકીના જે 99% ગરીબ લોકો છે અથવા મધ્યવર્ગ અને ગરીબ વર્ગના લોકો છે એમના નામે માત્ર 37% સંપત્તિ
પતિ છે। આનો મતલબ એ થયો કે દેશમાં અમીર જે છે તે વધારે અમીર થઈ રહ્યો છે અને ગરીબ જે છે તે વધારે ગરીબ થઈ રહ્યો છે। ખાસ ભારત દેશની અંદર કે જ્યાં 80 કરોડ જેટલા લોકો રેશન કાર્ડ ઉપર એટલે કે ખાવા માટે પણ સરકારી યોજના અને રાશનનો ઉપયોગ કરે છે, મફત રાશનનો ઉપયોગ કરે છે। આ દેશની અંદર ગરીબ જે છે તે વધારે ગરીબ બનતો જઈ રહ્યો છે અને અમીર વધારે અમીર બનતા જઈ રહ્યા છે। આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખી આપજો। ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો દરિયાની અંદર ભારતનું એક નવું જહાજ ભારત આવવા રવાના થઈ ચૂક્યું છે। યુદ્ધ ભૂમિમાંથી મિત્રો ભારત લગાતાર પોતાના જહાજો જે છે તે ભારત પહોંચાડી રહ્યું છે, ત્યારે ફરી એકવાર 45,000 ટન રસોઈ એટલે કે રાંધણ ગેસ લઈને આવી રહેલું આ જહાજ છે તે અત્યારે હાલ ક્યાં પહોંચ્યું તેના વિશે અપડેટ આપીએ તો મિત્રો ખાસ કરીને ગુજરાત અને ભારતની અંદર અત્યારે હાલ ઘણા લોકો એવું જણાવી રહ્યા છે કે રસોઈના ગેસની પ્રોબ્લેમ આવી રહી છે, પરંતુ એવું નથી। એક ઉપર એક જહાજો ભારત પહોંચી રહ્યા છે રસોઈનો ગેસ લઈને। ત્યારે ફરી એકવાર જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે દરિયામાંથી સ્ટેટ ઓફ હોર્મુઝના રસ્તેથી અત્યારે હાલ મિત્રો ભારતનું જે છે તે એક જહાજ આવી રહ્યું છે। ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ છે તેમના તણાવો વચ્ચે આવી જટિલ પરિસ્થિતિમાં 45,000 ટન એલપીજી ગેસ લઈને આવતું વિશાળ સુપર ટેન્કર આ ભારતનું જે જહાજ છે તેમને નામ આપવામાં આવ્યું છે સર્વશક્તિ નામનું આ જહાજ છે। આ સર્વશક્તિ નામનું જહાજ અત્યારે હાલ ભારતના કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને ગણતરીના કલાકોમાં ભારત પર પહોંચશે। દેશના લોકો માટે રાહતના સમાચાર કે ગેસ જે છે તે યોગ્ય પરિસ્થિતિમાં દરેક લોકોને મળી શકશે। ત્યાર પછીના ખૂબ મહત્વના અને કામના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓના પરિણામો જાહેર થશે। જી હા મિત્રો 10-12 બોર્ડની પરીક્ષા જે છે તે લેવાઈ હમણાં, તેના બોર્ડના પરીક્ષાના રિઝલ્ટ અને પરિણામો જાહેર થવાના છે। તમારા બાળકોના વેકેશન પણ શરૂ થશે, જ્યાં મિત્રો 4 તારીખથી જે છે તે ઘણી બધા બદલાવો આવી રહ્યા છે શિક્ષણ ક્ષેત્રમાં। તમારા બાળકો શાળાઓમાં ભણે છે તો આ સમાચાર ખાસ જાણવા જરૂરી। હજી 4 તારીખ છે એટલે કે સોમવારનો દિવસ, તો 4 તારીખે ધોરણ 10 અને 12નું બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। ધોરણ 12નું સાયન્સ, કોમર્સ અને ગુજકેટનું અને સાથે 10મા ધોરણની બોર્ડની એક્ઝામ જે બાળકોએ આપી છે ગુજરાતની અંદર તેમના પરિણામો એટલે કે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। અને 4 તારીખથી જ મિત્રો બાકીના જે બાળકો છે જે 1 થી 9 ધોરણમાં ભણે છે તેમના વેકેશન જાહેર કરવામાં આવશે અને આવનારા 35 દિવસ માટે ગુજરાતમાં હવે વેકેશન રહેશે અને ફરીથી શૈક્ષણિક કાર્ય 8 જૂન એટલે કે આવનારા મહિનાની 8 તારીખે જે છે તે વેકેશન ખુલશે અને શૈક્ષણિક કાર્ય બાળકોનું જે છે તે મિત્રો શરૂ થશે।